નમસ્તે દોસ્તો, આજ રોજ આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 કે જેનું નામ છે પરમાણુનું બંધારણ, તેનો લેક્ચર નંબર 8 જોવા જઈ રહ્યા છે કે જે પેજ નંબર 42 થી 46 સુધીનો રહેવાનો છે. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી મીડિયમ પરમાણુનું બંધારણ. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોના મુદ્દા જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે કેટલો અભ્યાસ કરેલો. તો સૌપ્રથમ વર્ણપટ એટલે શું, ત્યારબાદ વર્ણપટના પ્રકારો વિશેનો આપણે અભ્યાસ ગયા વિડીયોના ખૂબ ઊંડાણપૂર્વક કરેલો. બરાબર છે. સતત, અસતત, ઉત્સર્જન, અવશોષણ, બરાબર છે. આવા બધા જ શબ્દોથી તમે વિદ્યાર્થી મિત્રો પરિચિત હશો. તો હવે આજરોજ આપણે શેનો અભ્યાસ કરવાના છે તેની આપણે ચર્ચા કરી લઈએ. તો આજરોજ આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો અથવા તો તેનું મોડેલની ચર્ચા એકદમ ડિટેલની અંદર કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો સેશન વિદ્યાર્થી મિત્રો. વિડીયો શરૂ કરું તે પહેલાં વિદ્યાર્થી મિત્રો કહી દઉં, જે વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય તે વિદ્યાર્થીઓ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન ખૂબ જ ઝડપથી મળે. તો આજરોજ આપનો જે વિડીયો છે, બરાબર છે, તે બોહરના નમૂના વિશેનો રહેવાનો છે. બરાબર છે. બોહરના પરમાણુ માટેનો બોહરનો નમૂનો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એક નોંધ જોઈ લઈએ તો કે આ નમૂનો જે હતો એ ખાલી હાઇડ્રોજન પરમાણુ તથા હાઇડ્રોજન પરમાણુ જેવા બીજી સ્પીસીસ જેવી કે He+1, Li+2 અને Be+3 માટે જ લાગુ પડે છે. બરાબર છે. પછીથી છેલ્લે આપણે તેની મર્યાદા પણ જોઈશું કે જેની અંદર આ જ વસ્તુની માહિતી આપણને મળવાની છે. બરાબર છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બોહરના પરમાણ્વીય નમૂનાની અભિધારણાઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર. તો તેની અંદર એક એક કરીને આપણે જોઈએ. તો સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં એટલે કે ગોળ ચકેડા એવા પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે તે ફરતો હોય છે. એટલે કે પરમાણુ હાઇડ્રોજન લઈ લો, તેની આજુબાજુમાં જે ઇલેક્ટ્રોન રહેલો હોય, બરાબર, તે કોઈ ચોક્કસ વર્તુળાકાર પથની અંદર ચોક્કસ ત્રિજ્યા સાથે તથા ઉર્જા સાથે ફરે છે. આ પથને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે કક્ષા. બરાબર છે. સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થાઓ પણ તેને કહેવામાં આવે છે. આ તેના બીજા નામ છે, સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા અવસ્થાઓ. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે, એટલે કે એક પછી એક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. બરાબર. તો આ હતી પહેલી અભિધારણા. બીજી જોઈએ આપણે તો કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્તર કક્ષામાંથી ઉપલી સ્તર કક્ષાની અંદર જતો હોય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે, અથવા તો ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. બરાબર છે. તો અને ઉર્જાનો ફેરફાર જે છે સતતપણે થતો નથી. બરાબર છે. તો તેના માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક સરસ મજાની પરમાણ્વીય હાઇડ્રોજન વર્ણપટ રેખાઓ આપણને આપેલી છે. બરાબર. જેની અંદર શ્રેણી છે લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ અને ફુંડ. અને આપણે શોર્ટકટમાં યાદ રખાવું તમને, જો લા, બા, પા, બ્રે, ફુ. લા એટલે લાઇમેન, લા, બા, પા, બ્રે, ફુ. આ રીતના આપણે તેને યાદ રાખી શકાય છે. લા એટલે લાઇમેન, બા એટલે બામર, પા એટલે પાસવન, બ્રે એટલે બ્રેકેટ અને ફુ એટલે ફૂંડ. આ બધું કંઈ નવું નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આપણા માટે નવું છે, પરંતુ આ દરેક વૈજ્ઞાનિકોના નામ છે. બરાબર છે. તેના ઉપરથી શ્રેણીઓના નામ તમને અહીં આપવામાં આવેલા છે. બરાબર છે. તે અનુક્રમે કઈ કઈ શ્રેણી છે? તો કે લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ અને ફૂંડ શ્રેણી તરીકે ઓળખાય છે. હાઇડ્રોજન વર્ણપટની શ્રેણી સંક્રાંતિ આપણને અહીં આ જ કોષ્ટકની અંદર આપેલી છે. બરાબર છે.
એ કઈ કઈ હાઇડ્રોજન માટેની સંક્રાંતિ તો કે લાઇમેન, બામર, પાસ્ચર ને શ્રેણીઓ દર્શાવે છે, બરાબર છે. બધા જ તત્વોના હાઇડ્રોજન પરમાણુ સૌથી સરળ રેખા વર્ણપટ છે. ભારે પરમાણુઓ માટે રેખા વર્ણપટ વધુ જટિલ ને જટિલ બનતો હોય છે, બરાબર છે. એટલા માટે આપણે હાઇડ્રોજનનો અભ્યાસ અહીં કરવા જઈ રહ્યા છે, બરાબર. પછી પ્રથમ N1 લાઇમેન માટે યાદ રાખજો, સિરીઝમાં N1 દરેકમાં તો કે 1 2 3 4 5 પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કક્ષાઓ, બરાબર છે. એ જ રીતના જો N2 તમારે શોધવું હોય તો જો લાઇમેન માટે વાત કરતા હોય તો પહેલો નંબર લખેલો છે છોડી દેવાનો છે, બરાબર, 2 3. એ જ રીતના જો બામર માટે તો 3 4, પાસ્ટોન માટે તો 4 5, 1 છોડીને 1, બરાબર. પછી 5 6 6 7 આ રીતના આગળ જઈ શકાય છે, બરાબર. તથા તેમનો વર્ણપટ વિસ્તાર તો કે પહેલાનો છે પારજાંબલી, બરાબર, લાઇમેનનો, બામરનો દ્રશ્યમાન, ત્યારબાદ બીજા બધા છે ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત, બરાબર છે. ત્યારબાદ અહીં તમે તેની આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઉર્જા, બરાબર, ઉર્જા વિરુદ્ધ ઉર્જા સ્તર. તમે જો આ પ્રથમ કક્ષા, બરાબર, લાઇમેન શ્રેણી, પારજાંબલી પ્રકાશ, ત્યારબાદ N બરાબર 2, બરાબર છે. તો તેની અંદર બામર શ્રેણી જે દ્રશ્ય પ્રકાશમાં આવે છે N બરાબર 3, પછી 4 5 6 અને ઉપર ઇન્ફાઇનાઇટ અનંત સુધી, બરાબર. આ બધા પારરક્ત એટલે કે પાશ્વન શ્રેણી આપેલી છે આપણને, બરાબર છે. કોષ્ટકમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 1 2 3 પારરક્ત, પછી બ્રેકેટમાં 4 આવે છે અને ફૂંડમાં 5 આવે છે, બરાબર. તો આ એની આકૃતિનું સૂચન અહીં કરી શકે છે. ત્યારબાદ તેના કલરો પણ તમે અહીં જોઈ શકો છો, બરાબર છે. કોના કયા કલર છે તો કે N બરાબર 6 ની અંદર તમે જુઓ તો કલર તમે જો જાંબલી રંગની અહીંયા લીટી દર્શાવીને અલગ તરી આવે છે, બરાબર. ત્યારબાદ વાદળી, લીલો, લાલ, આ રીતના અલગ અલગ કલરનું ઉત્સર્જન તેઓ કરતા હોય છે, બરાબર. પછી વાત કરીએ આપણે તો કે ત્રીજી અભિધારણા, બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા E હોય છે અને તેઓ સંક્રાંતિ થતી હોય છે તેની અંદર, ત્યારે અવશોષિત થતા અથવા તો ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ નીચે પ્રમાણે આપણે દર્શાવી શકાય છે. તો કે V એટલે કે આવૃત્તિ, બરાબર, ડેલ્ટા E ના છેદમાં H. ડેલ્ટા E એટલે કે ઉર્જાનો તફાવત, એટલે કે આપણે લખીએ E2 માઇનસ E1, બરાબર, ના છેદમાં H. H એટલે તો કે પ્લાન્કનો અચળાંક છે, H એટલે પ્લાન્કનો અચળાંક, એની કિંમત 6.626 × 10⁻34 થતી હોય છે, બરાબર. જ્યાં E1 અને E2 શું છે, અનુક્રમે નીચા અને ઊંચા ઉર્જા સ્તરના માન્ય ઉર્જા સ્તરની ઉર્જા છે, બરાબર છે. આ રજૂઆત સામાન્ય રીતે બોહર આવૃત્તિના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. શું? બોહર આવૃત્તિના નિયમ તરીકે. ત્યારબાદ તો કે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સમીકરણ 2.11 એટલે કે આપણે આગળ અહીંયા જોઈએ જો તો કે MVR પ્રમાણે રજૂ કરી શકાય છે. MVR બરાબર NH/2π, બરાબર, જ્યાં N બરાબર ઇલેક્ટ્રોન કેટલી હેરફેર થાય છે એટલે કે એની કક્ષા નંબર, બરાબર છે. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જેમના કોણીય વેગમાન કેટલા હોય, H/2π ના સંકલન ગુણક હોય એવી જ કક્ષાઓને માન્ય ગણવામાં આવે છે, બરાબર છે. તો આ તેનું સૂત્ર છે, આપણે યાદ રાખવાનું છે. N બરાબર ત્યાં કક્ષા નંબર છે, કઈ કક્ષા, પહેલી, બીજી કે ત્રીજી, જે પણ હોય તે, બરાબર છે. બોહરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચલન અંગેની વિગતો ઘણી કેવી ગૂંચળા ભરેલી હતી તેની ચર્ચા ઉપલા ધોરણમાં આપણે કરીશું ડિટેલની અંદર, બરાબર છે. હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના પ્રમાણે હાઇડ્રોજન પરમાણુ માટે, બરાબર છે, તો કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને N બરાબર 1 2 3 થી જેટલી હોય તેટલી એમ દર્શાવેલ છે. આ સંકલિત સંખ્યાઓ આપણે આગળ વિભાગને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે દર્શાવીએ છીએ. N બરાબર 1 2 3 જે પણ હોય તે, બરાબર છે. સ્થિર કક્ષાઓની ત્રિજ્યાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે તો કે Rn બરાબર n² A0, જે A0 બરાબર 52.9 પિકોમીટર આપણે લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. n એટલે કયો ક્વોન્ટમ આંક તેને દર્શાવો આપણે. આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? બોહર કક્ષા, કે જેની ત્રિજ્યા કેટલી છે યાદ રાખવાની છે. બોહર કક્ષાની ત્રિજ્યા 52.9 પિકોમીટર. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુઓના ઇલેક્ટ્રોનમાં કક્ષા મળી આવે છે n બરાબર, એટલે આપણે પહેલી લઈએ છીએ, પહેલી કક્ષા છે. એટલે જેમ n નું મૂલ્ય વધે છે, જો ધ્યાન રાખજો, જેમ n નું મૂલ્ય વધે છે તેમ R નું મૂલ્ય પણ વધશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન જે છે તે કેન્દ્રથી કેવો દૂર જતો હોય છે.
ત્યારબાદ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મ છે તે સ્થિર અવસ્થાની ઉર્જા છે. તેને આપણે નીચે પ્રમાણે દર્શાવી શકાય છે તો કે En બરાબર -RH 1/n² ગુણાકારમાં n બરાબર જેટલી કક્ષા હોય 1, 2, 3 અથવા તો મુખ્ય ક્વોન્ટમ તમે કહી શકો છો. બરાબર છે. RH શું છે તો કે રીડબર્ગનો અચળાંક છે કે જેનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ છે. બરાબર છે. પછી શું કહે છે સૌથી નીચેની અવસ્થા જેને આપણે ધરા અવસ્થા અથવા તો ભૂમિ અવસ્થા અથવા તો મૂળભૂત અવસ્થા કહેતા હોઈએ છીએ તેની ઉર્જા થશે કેવી રીતના તો કે E1 બરાબર એનની કિંમત 1 મૂકી દો ભાઈ, બાકી બધું એમનું એમ. બરાબર. તો જો એનો જવાબ આવે છે 2.18 માઇનસમાં × 10⁻18 જૂલ. જો અહીંયા એનની જગ્યાએ 1ના બદલે n બરાબર 2 મૂકો. બરાબર. તો આપણને જો -0.545 × 10⁻18 જૂલ મળે છે. બરાબર. આ રીતના તમે n = 1, 2, 3 મૂકીને તમે તેની ઉર્જા ગણી શકો છો. બરાબર છે. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને જ લાગુ પાડી શકાય છે. જેવા કે આપણે આગળ વાત થઈ ગઈ છે આ તેની મર્યાદામાં છે He+1, Li+2 અને Be+3 વગેરે. આ બધા હાઇડ્રોજન જેવા છે. એટલા માટે આવા આયનો કે જે હાઇડ્રોજન જેવી સ્પીસીસ તરીકે ઓળખાતી સાથે સંકળાયેલા અવસ્થાઓની ઉર્જા નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. બરાબર. En બરાબર -2.18 રીડબર્ગ અચળાંક છે આ મિત્રો ગુણ્યા 10⁻18 બરાબર z² ના છેદમાં n² જૂલમાં. બરાબર. આનું સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે અને તેની ત્રિજ્યા માટેનું પણ સૂત્ર આપેલું છે. Rn બરાબર 52.9 જે બોહર કક્ષા છે વિદ્યાર્થી મિત્રો n² ના છેદમાં z પિકોમીટરમાં, જે z બરાબર પરમાણુય ક્રમાંક છે. બરાબર. અને જેના મૂલ્યો 2, 3 જે પણ અનુક્રમે આવતા હોય હિલિયમ અને લિથિયમ પરમાણુ માટે તે હોતા હોય છે. ઉપરના સમીકરણો પરથી આપણે સ્પષ્ટ થાય છે કે ઝેડના વધારા સાથે ઉર્જાના મૂલ્યો વધુ ઋણ બનતા જાય છે અને ત્રિજ્યાના મૂલ્યો નાના થતા જાય છે. આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી બંધાયેલો હોય છે. આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલ નથી, પણ ગુણાત્મક રીતે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમ વાહકના વધારા સાથે તે ઘટે છે. મુખ્ય ક્વોન્ટમ વાહક એટલે n ના વધારા સાથે તે ઘટે છે. બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુને અનુલક્ષીને. બરાબર છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી. બરાબર છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે આગળ આપણે હાઇડ્રોજન પરમાણુના મળેલા રેખા વર્ણપટને બોહરના નમૂનાને ઉપયોગ કરીને જથ્થાત્મક રીતે સમજી શકીએ. બરાબર છે. ત્યારબાદ જો આપણે અભિધારણા 2 પ્રમાણે જોઈએ તો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ વાહક ધરાવતી કક્ષામાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમ વાહકમાં જ્યારે જાય છે ત્યારે ઉર્જાનું શોષણ એટલે કે અવશોષણ થાય અને ઊંચામાંથી પાછું નીચામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. એટલે કે અવશોષણ અને ઉત્સર્જન પાસે 2 શબ્દથી પરિચિત. મૂળભૂતમાંથી ઉત્તેજિતમાં થાય ત્યારે અવશોષણ કરે અને ઉત્તેજિતમાંથી જ્યારે મૂળભૂતમાં પાછી આવે ત્યારે ઉત્સર્જન કરે છે. બરાબર. ટૂંકમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં ખસે છે ત્યારે વિકિરણ જે છે ઉત્સર્જિત થાય છે અને બંને વચ્ચેનો ઉર્જાનો ગાળો આપણે આ સમીકરણ દ્વારા નક્કી કરી શકીએ છીએ. ડેલ્ટા E બરાબર EF માઇનસ EI. F એટલે ફાઇનલ ને I એટલે ઇનિશિયલ, અંતિમમાંથી પ્રારંભિક એટલે શરૂઆતનું બાદ કરેલું છે. બરાબર. હવે આપણી પાસે ઓલરેડી સૂત્ર છે ડેલ્ટા E બરાબર EF ની જગ્યાએ જોજો મિત્રો -RH જે રીડબર્ગ અચળાંક છે ના છેદમાં NF² માઇનસ એ જ રીતના અહીંયા -RH ના છેદમાં NI². બરાબર છે. બંનેમાંથી આપણે શું કરીશું તો કે ભાઈ RH ને બહાર લઈ લેવાય સામાન્ય રીતે. તો કે RH બરાબર કાઉન્સમાં શું વધે છે જોજો વિદ્યાર્થી મિત્રો તો કે કાઉન્સની અંદર 1/NF² NI² માઇનસ 1/NF². બરાબર છે. હવે આ RH એટલે શું તો કે એની કિંમત મૂકો. આપણને ખબર જ છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ કાઉન્સની અંદર 1/NI² માઇનસ 1/NF².
કૌંસ પૂરો, બરાબર છે. ત્યારબાદ આ થઈ ડેલ્ટા ઈ નું સૂત્ર, બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ જઈશું તો કે હવે ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિ V બરાબર ડેલ્ટા ઈ ના છેદમાં H. ડેલ્ટા ઈનું સૂત્ર આપણી પાસે છે RH ના છેદમાં H, કાઉન્સની અંદર 1 ના છેદમાં NI નો વર્ગ માઇનસ 1 ના છેદમાં NF નો વર્ગ, બરાબર છે. ત્યારબાદ બધાની કિંમત મૂકો. ભાઈ RH એટલે શું થાય તો કે 2.18 ગુણ્યા 10⁻18 એના છેદમાં H ની કિંમત પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34, બરાબર છે. કાઉન્સની અંદર 1 ના છેદમાં NI નો વર્ગ માઇનસ 1 ના છેદમાં NF નો વર્ગ, બરાબર છે. ત્યારબાદ આ ગુણોત્તરનો જવાબ આપણે લઈ આવીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને મળે 3.29 ગુણ્યા 10⁻15, બરાબર છે. અને બાકી બધું તો એમનું એમ 1 ના છેદમાં NI નો વર્ગ માઇનસ 1 ના છેદમાં NF નો વર્ગ, બરાબર છે. તેને આપણે સમીકરણ નંબર આપી દો ભાઈ, કોઈ પણ જે પણ આપવું હોય તમારી રીતના, બરાબર છે. ત્યારબાદ આપણે તરંગ સંખ્યાની વાત કરીએ, તેના સંદર્ભમાં તરંગ સંખ્યા એટલે વિબાર. હવે વિબાર બરાબર આપણી પાસે શું છે તો કે V ના છેદમાં C, બરાબર છે. V એટલે શું તો કે એની આપણે હમણાં જ કિંમત શોધી છે વિદ્યાર્થી મિત્રો, R H ના છેદમાં H, બરાબર છે. કાઉન્સની અંદર 1 ના છેદમાં NI નો વર્ગ માઇનસ 1 ના છેદમાં NF નો વર્ગ. આ છે V ની કિંમત વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે શોધેલી છે, બરાબર છે. અને C તો હા C છે અહીંયા છે, આટલું છે અહીંયા સુધી, C બહાર રહી જશે, બરાબર છે. તો ત્યારબાદ કિંમત મૂકીએ બધાની, તો કે V આ જે RH ના છેદમાં H ની કિંમત છે આપણી પાસે હમણાં ઉપર આપણે આગળ જ મેળવી છે, કેટલી છે જોઈ લો, 3.29 ગુણ્યા 10⁻15, એને ઉપાડો પાછી અહીંયા, તો મૂકો 3.29 ગુણ્યા 10⁻15 ના છેદમાં C એટલે પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸, બાકી બધું એમનું એમ 1 ના છેદમાં NI નો વર્ગ માઇનસ 1 ના છેદમાં NF નો વર્ગ, બરાબર છે. પછી આનો ગુણોત્તર લઈ લો એટલે તમને મળે 1.09677 ઇન્ટુ 10⁻7 પાવર, બરાબર છે. ને બાકી આ બધું એમનું એમ જ, હવે લખતો નથી, જાતે લખી નાખજો, બરાબર છે. આ થઈ જશે એનો એકમ મીટર ઇનવર્સમાં, બરાબર છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો કે અવશોષણ વર્ણપટની બાબતમાં અવશોષણ વર્ણપટની બાબતમાં જો આપણે ચર્ચા કરીએ તો NF ગ્રેટર દેન NI થાય, બરાબર છે. આનો મતલબ તો કે ધન છે અને ઉર્જા જે છે કેવી હોય છે તો કે શોષાય છે, કેવી શોષાય. બીજી બાજુ લઈએ તો જો ઉત્સર્જન વર્ણપટ, આનું વિરોધી ઉત્સર્જન વર્ણપટની બાબતમાં, તો તેમાં તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી શકો છો કે જ્યાં NI ગ્રેટર દેન NF થાય, બરાબર છે. અને જે ઉર્જા છે એ કેવી થાય છે તો કે મુક્ત થાય છે, તે કેવી થશે તો કે ઋણ. આ ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા કેવું મળશે નેગેટિવ અને અહીંયા કેવું મળશે તો કે પોઝિટિવ ધન. આ યાદ રાખવું, અહીંયા ધન અને અહીંયા ઋણ, બરાબર છે. ત્યારબાદ સમીકરણ જે આપણે ઉપર જોયા અને રીડબર્ગ
ઉપયોગ કરેલ સમીકરણ બંને કેવા છે? સરખા. રીડબર્ગ આની ગણતરી તે સમયે પ્રાપ્ય પ્રાયોગિક માહિતી પરથી કરે છે. આ ઉપરાંત આપણે જો ચર્ચા કરીએ અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટ માં મળતી દરેક રેખા સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજનમાં થાય છે. હાઇડ્રોજનમાં કોઈ ચોક્કસ સંક્રાંતિ થાય છે. હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાને લીધે જુદી જુદી શક્ય સંક્રાંતિનું અવલોકન થઈ શકે અને આને પરિણામે મોટી સંખ્યામાં વર્ણપટ રેખાઓ આપણને મળતી હોય છે. વર્ણપટ રેખાની તેજસ્વીતા અથવા તીવ્રતા આપણે કહીએ, સમાન તરંગ લંબાઈ, અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર આધારિત છે. બરાબર છે. તો આ છે એચ રેખા વર્ણપટની સમજૂતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે સરસ મજાનો એક દાખલો છે. પ્રશ્ન વાંચીએ આપણે તો કે હાઇડ્રોજન પરમાણુમાં n=5 થી n=2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ આપણે ગણવાની છે. અહીંયા તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો તો કે આપણી પાસે ni બરાબર છે 5 અને nf બરાબર છે 2. બરાબર છે. સંક્રાંતિ બામણ શ્રેણીના દૃશ્યમાન વર્ણપટમાં દેખાશે આપણને. બરાબર છે. તો સમીકરણ આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા E બરાબર RH કાઉન્સની અંદર 1/ni² માઇનસ 1/nf². બરાબર છે. કિંમત મૂકીએ. RH એટલે રીડબર્ગનો અચળાંક વિદ્યાર્થી મિત્રો. બોલો બોલો કિંમત શું આવે? તો કે 2.18 ગુણ્યા 10⁻18 કાઉન્સની અંદર 1/5² માઇનસ 1/2². બરાબર છે. આ એમનું એમ 2.18 એમના એમ ગુણ્યા 10⁻18 એમની એમ 1/5² એટલે 1/25 1/2² એટલે 4. બરાબર છે. હવે આનું સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો. 1/25 માઇનસ 1/4 લસા લઈ. બરાબર. તો તમને જવાબ બંનેનો આપણે હું ડાયરેક્ટ જવાબ લખું છું. બરાબર. તમારી માટે ગણતરી રાખી દઉં છું. તો માઇનસમાં 4.58 ગુણ્યા 10⁻19 જૂલ ડેલ્ટા E મળે આપણને. બરાબર છે. ત્યારબાદ આ છે ઉત્સર્જન ઉર્જા. ફોટોનની આવૃત્તિ માટે આપણે વાત કરીએ તો કે ભાઈ આપણી પાસે V બરાબર ડેલ્ટા E/H. કિંમત મૂકો. ડેલ્ટા E એટલે આ રહ્યું 4.58 ગુણાકારમાં 10⁻19 અને પ્લાન્કનો અચળાંક છે આ તો આપણને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34. બરાબર છે. પછી આનો ગુણોત્તર લઈએ આપણે. બરાબર છે. તો આપણને જવાબ મળે છે. સીધો જવાબ લખું છું. V બરાબર 6.91 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આ મળી ગઈ આવૃત્તિ. હવે તરંગ લંબાઈની માથાકૂટ કરવાની છે. લેમડા બહુ સરળ છે. જુઓ લેમડા બરાબર C/V. C એટલે શું થશે? તો કે 3 ગુણ્યા 10⁸ પ્રકાશની ઝડપ એના છેદમાં V ની કિંમત આપણે હમણાં જ મેળવી. ઉપર જો 6.91 ગુણ્યા 10⁻14. બરાબર. આનો ગુણોત્તર લો એટલે તમને લેમડા મળે. બરાબર. જે લેમડા મળશે એને તમારે નેનોમીટરની અંદર કન્વર્ટ કરવાનો છે. હું ડાયરેક્ટ નેનોમીટર લખી દઉં છું.
નેનોમીટર અને મીટરનો તફાવત ખબર છે ને, 1 મીટર બરાબર 10⁻⁹ નેનોમીટર. એટલે જેટલા મીટર તમને અહીંયા પહેલાં મીટરમાં જવાબ મળશે, એટલે મીટરમાં જે જવાબ મળે અહીંયા મૂકવાનો કેટલા નેનોમીટર, એ રીતના તમને નેનોમીટર મળી જશે. બરાબર છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હિલિયમની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા ગણવાની છે અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે. બરાબર છે. તો આપણે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો En બરાબર આપણી પાસે સૂત્ર છે -2.18 ગુણ્યા 10⁻⁸ z². યાદ આવ્યું કે નહીં? એના છેદમાં n² આવું સૂત્ર હતું આપણી પાસે. બરાબર છે. હવે અહીંયા He+1 છે. બરાબર છે. He+1 એટલે શું થાય? હિલિયમ +1 માટે શું કરશો તો કે n બરાબર મુખ્ય ક્વોન્ટમ an 1 અને પરમાણુ ક્રમાંક z બરાબર 2 થશે. આ કિંમત આની અંદર મૂકી દો ભાઈ. તો જો 2.18 ગુણ્યા 10⁻⁸ z એટલે શું છે? 2 નો વર્ગ એના છેદમાં n એટલે શું તો કે 1 નો વર્ગ. બરાબર છે. તો જો આનો તમે સાદું રૂપ આપો તો તમને જવાબ મળશે -8.72 ગુણ્યા 10⁻⁸ જૂલ. તમારે મિત્રો જાતે નથી કરવાનો. બરાબર. જાતે નથી કરવાનો એટલે ડાયરેક્ટ જવાબ નથી લખવાનો. બરાબર. બાકી પ્રયાસ જાતે કરવાનો છે પૂરેપૂરો ગણતરી સહિત. બરાબર છે. તો આ તમને મળી જશે E1. બરાબર છે. ચાલો ત્યારબાદ આપણે જઈએ છીએ ત્રિજ્યા માટે. બરાબર છે. તો ત્રિજ્યા માટે આપણે વાત કરીએ તો આપણને બોહર કક્ષાની ત્રિજ્યા મિત્રો ખબર છે 52.9 પિકોમીટર. પણ આ પિકોમીટરમાંથી આપણે નેનોમીટરમાં રૂપાંતર કરીએ તો આપણું સૂત્ર થાય R1 બરાબર 0.0529 નેનોમીટર n² એના છેદમાં z. આવું સૂત્ર હતું. યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો. જ્યાં હિલિયમ પ્લસ છે આપણી પાસે એટલે શું થશે? n બરાબર તો 1 જ થાય અને z બરાબર બગડો. બરાબર. કિંમત મૂકો તો કે Rn બરાબર 0.0529 n ની કિંમત 1 નો વર્ગ z એટલે બગડો. તો આનો જવાબ આવે Rn બરાબર 0.2645 નેનોમીટર. બરાબર છે. તો આ છે તેની ત્રિજ્યા. બરાબર છે. તો આ છે દાખલો 2.11. બરાબર છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો કે બોહરના નમૂનાની મર્યાદા. તો કે હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો બેશક રુથરફોર્ડના કેન્દ્રીય નમૂના કરતાં ખૂબ સારો અને સુધારાવાળો હતો. બરાબર છે. કેમ તો કે તે 3 પરમાણુઓ કયા 3 પરમાણુ અને તેના જેવી સ્પીસીસ એટલે કે હાઇડ્રોજન, He+1, Li+2, B+3 જેવાને સમજાવી શક્યો હતો. બરાબર છે. પરંતુ બોહરના નમૂનો ઘણો જ સરળ હોવાથી નીચેના મુદ્દાઓ સમજાવવામાં સક્ષમ ન હતો. બરાબર. જોઈએ આપણે તો કે સૌપ્રથમ તો કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક તકનીકોનો ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. એટલે મશીનનું નામ છે તમને ખબર જ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. બરાબર છે. આની ટેકનિકના ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુના વર્ણપટને વધુ ડિટેલમાં ભાઈ સમજાવી ન શક્યા. બરાબર છે. આમ આ નમૂનો હાઇડ્રોજન સિવાયના પરમાણુઓના
વર્ણપટ સમજાવવામાં કેવા રહ્યા? તો કે અસમર્થ. ઉદાહરણ તરીકે લઈએ તો હિલિયમ પરમાણુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર છે. બીજા પરમાણુઓના વર્ણપટ સમજાવી ન શકે. તો વધારામાં બોહરનો સિદ્ધાંત જે છે ખૂબ આઈએમપી છે. તો કે બોહરનો સિદ્ધાંત જે છે ચુંબકીય ક્ષેત્રની હાજરી આપવામાં આવે બરાબર છે તો તેને આપણે શું કહેશું? ઝીમેન અસર. ઝીમેન અસર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ. અને જો માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તેને આપણે સ્ટાર્ક અસર કહીએ છીએ. કેવી? સ્ટાર્ક અસર યાદ રાખવાનું છે. તેનાથી વર્ણપટીય રેખાના વિપાટન વર્ણપટીય રેખાના વિપાટન સમજાવી ના શક્યા. બરાબર છે. ત્યારબાદ તે પરમાણુને રાસાયણિક બંધથી અણુ બનાવવાની ક્ષમતા પરમાણુ રાસાયણિક બંધથી જોડાઈ અને અણુ બનાવે છે તેની સમજૂતી પણ તેઓ આપી શક્યા નહીં. બરાબર છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉપર દર્શાવ્યા મુદ્દાઓને ધ્યાનમાં લઈને એક વધારે સારા સિદ્ધાંતની જરૂરિયાત જણાય. બરાબર છે. જે સંકીર્ણ પરમાણુની રચનાની વિશિષ્ટ ખાસિયતો સમજાવી શકે. બરાબર છે. તો તેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે આવતી વખત એટલે કે આવતા વિડીયોની અંદર કરીશું. બરાબર કે જેમાં આપણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂના તરફ જઈશું. બરાબર. જેમાં દ્રવ્યની દ્વૈત વર્તણૂક તથા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત બરાબર ની ચર્ચા આપણે એકદમ ડિટેલની અંદર કરીશું. બરાબર છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ અને કોમેન્ટ કરી અને પૂછી શકો છો કોઈ પણ પ્રકારના પ્રશ્નો. આભાર. થેન્ક યુ.